أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد وآله الطاهرين اللهم صل على محمد وآل محمد الحمد لله رب العالمين ولعنة الله على أعداء أهل البيت عليهم السلام. આપણે વાત નહજુલ બલાગાના ખુતબા નંબર 69 ઉપર કરતા હતા કે જેમાં મલાઈ કાયનાત હારિસે હમદાનીને એક પત્રમાં અમુક નસીહતો કરે છે, જે 30 જેટલી નસીહત છે, જેમાં પહેલાની અમુક નસીહતો 3 થી 4 નસીહતો કુરાન બાબતે છે, કે જેમાં 2 નસીહતો ઉપર આપણે વાત કરી ચૂક્યા કે જેમાં મલાઈ કાયનાત ઇરશાદ ફરમાવે છે વતમસ્સક બિહાબલિલ કુરઆન, કે કુરઆનની રસ્સીને મજબૂતીથી પકડી લે. બીજું વસ્તનસહો, અને કુરાનથી નસીહત હાસિલ કર. અને પછી મૌલા ફરમાવે છે વઅહિલ હલાલહુ વહર્રિમ હરામહ, એ હારિસ કુરાનના હલાલને તું હલાલ જાણ અને હરામને હરામ જાણ. મતલબ કે કુરાનમાં જે પણ વસ્તુને હલાલ કરવામાં આવેલી છે અને જે વસ્તુને પણ હરામ કરવામાં આવેલી છે એ ફક્ત તારા વાંચવા માટે અને તારા સમજવા માટે જ ના હોય, બલકે તારી જિંદગીમાં, તારી રહેણી કહેણીમાં, તારા ઉપયોગમાં આવતી દરેક વસ્તુમાં તું જો કે આ વસ્તુને કુરાને હલાલ કરી છે તો જ હું એનો ઉપયોગમાં લઉં, અગર જો હરામ કરી છે તો હું એનાથી દૂરી કરું. આ મૌલા કાયનાતનો કહેવાનો મકસદ એ થયો કે હલાલ અગર જો કુરાનમાં છે તો એ આપણી જિંદગીમાં પણ આપણે એને હલાલમાં ઉપયોગમાં લેતા હોય, અને હરામ છે તો એને દૂર રાખતા હોય આપણી જિંદગીમાં. એવું ના હોય કે ચાલો મસ્જિદમાં આવ્યા તો આપણે બધી હલાલ અને હરામનો ખ્યાલ રાખીએ, અને મસ્જિદથી બહાર નીકળ્યા, બજારમાં ગયા તો આપણે ભૂલી જાય. આપણને જે સરખાઈ આવે એને આપણે હલાલ જાણીએ, જે વસ્તુ સરખાઈ ના આવે એને હરામ જાણીએ. આ વસ્તુ ખુદાવંદી આલમ મનાઈ કરે છે, અને ઇમામ અલી ઇસ્લામ હારિસને આ વિશે તાકીદ કરે છે કે આમ ના કરજે. આપણે આજના સમાજમાં અગર જો આપણે વાત કરીએ તો આવું બહુ વધારે થાય છે. ખુદાવંદી આલમે બેહિજાબી, બેપરદગીની મનાઈ કરી છે, તો આપણે બેપરદગીને હરામ જાણશું ક્યાં? તો કે ઇમામવાડામાં આવ્યા પછી, બહાર નીકળ્યા પછી તો કે એ આપણા માટે હલાલ થઈ ગયો. શરાબ તો કે એ હરામ છે, આપણે નમાઝ પઢવા ગામમાં હોઈએ તો આપણે એ શરાબને હરામ જાણતા હોય, પણ ક્યાંક વયાજમાં ગયા, દોસ્તારો ભેગા થયા, બિસ્મિલ્લાહ શરાબ પી નાખીએ, તો આ વસ્તુ હલાલ આપણે અમુક વસ્તુને અમુક જગ્યાએ જાણીએ છીએ. તો કે ના, એમ ના કરો. તમારી જિંદગી, ટોટલી જિંદગીમાં, તમારું દરેક કાર્યમાં, દરેક જગ્યાઓ પર ખુદાવંદી આલમે જે વસ્તુને હલાલ કરી છે એ હલાલ, અને જે વસ્તુને હરામ કરી છે એ વસ્તુ હરામ હોવી જોઈએ. હવે ઘણી વખત આના કરતાં ઉલટું થાય છે. ઘણી વસ્તુ ખુદાવંદી આલમે હલાલ કરી હોય એને આપણે હરામ કરી દેતા હોઈએ, તો ખુદાવંદી આલમ એ પણ મનાઈ કરે છે કે ખુદાએ જે તારા માટે હલાલ કરી છે એને તું તારા માટે હરામ ના કરી દે. અને અગર જો કોઈ ઇન્સાન આવું કરે છે, દાખલા તરીકે ખુદાવંદી આલમે ગોશ્ત, કુકડા અથવા ડુંગળી ખાવાની હલાલ કરી, આપણને એમ થાય કે હવે આપણે ખુદા માટે જે છે આ વસ્તુને હું મારા માટે હરામ કરી દઉં, તો એ વ્યાજબી નથી, અને ખુદાવંદી આલમ આ વસ્તુની રજા પણ નથી આપતો. ખાસ કરીને આશુરાના દિવસે આપણે આ ઘણી વસ્તુને હરામ કરી દેતા હોઈએ છીએ. ખુશ્બુ લગાડવી તો કે હરામ. આશુરાના દિવસે અગર કોઈ ખુશ્બુ લગાડીને આવ્યો તો કે કેટલું મોટું હરામ કામ કરી નાખ્યું. આશુરાના દિવસે તું ખુશ્બુ લગાડીને આવ્યો, જ્યારે કે ખુશ્બુ એક મુસ્તહબ વસ્તુ છે. ખુદાવંદી આલમે આને હલાલ કરી છે, અને કોઈ ઇન્સાન એ હલાલનો ઉપયોગ કરે છે તો આપણે કોણ એને હરામ કરવા વાળા? એ એક વાત અલગ છે કે એક ઇન્સાન નથી લગાડતો કે ચાલો આજે હું દર વખતે ખુશ્બુ જે છે ખુશીના મોકા ઉપર લગાડું છું, આજે ખુશીનો મોકો નથી, આજે નથી લગાડવું, એ વાત અલગ. પણ અગર કોઈ લગાડી છે તો આપણે એને રોકી શકતા નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે પણ આવું બનેલું કે રસૂલે ખુદાએ પ્યાજ અને ડુંગળી ખાધેલી અને કોઈ અથવા લસણ ખાધેલું,
તો કે એની પત્નીને ગમ્યું નહીં. યા રસૂલલ્લાહ, તમે આ શું ડુંગળી ખાઓ છો? મોઢું પછી ગંધાતું હોય. હે રસૂલે ખુદા ઈ છે કે જે બ્રશ કરી લે છે બધી વસ્તુ. રસૂલે ખુદા કહે છે કે વાંધો નહીં, હું ડુંગળી ખાઉં, એ તને નથી ગમતું, આજથી હું નહીં ખાઉં. ખુદાવંદી આલમ વહી નાઝિલ કરે છે, આય રસૂલ, ઈ વસ્તુને કે જે મેં તારા માટે હલાલ કરી છે એને તું તારા માટે હરામ શું કામ કરી નાખે છે? નથી ખાવી એક વસ્તુ અલગ થઈ ગઈ, પણ આપણે ઘણી વખત એક વસ્તુને કે આજથી મારા માટે આ વસ્તુ હરામ. ઈ જમાનામાં ઘણા લોકો ખુશ્બુ લગાડવાનું કહે કે આજથી હું ખુશ્બુ નહીં લગાડું. ઘણા કહે કે આજથી હું મારી પત્ની સાથે હમબિસ્તરી નહીં કરું, એની સાથે સલામ દુઆ નહીં કરું, મારી માટે આજથી બધી બાયડી હરામ. ના, ખુદાવંદી આલમે તને રજા નથી આપી કે ખુદાવંદી આલમે જે વસ્તુ તારા માટે હલાલ કરી છે એને તું તારા માટે હરામ કરી દે. પણ પાછો હું એ વાતને ફરી દોહરાવું છું, એક ઇન્સાનને દાખલા તરીકે ડુંગળી નથી ખાવી, ડુંગળી હલાલ છે નહીં નથી ખાતો, પાંચ પ્રોબ્લેમ. પણ એ ઇન્સાન કે આજથી હવે હું કોઈ દિવસ ડુંગળી ખાઈશ જ નહીં, મારા માટે હરામ કરી દો, એ ઇસ્લામ રજા આપતો નથી. આવું જે છે શા માટે થતું એ જમાનામાં કે ઘણી વસ્તુ હલાલ હોય એને હરામ કરી દેતા. એ યહૂદી અને ઈસાઈ કલ્ચરમાંથી આપણામાં આવેલું હતું ઇસ્લામમાં. હવે એ જમાનામાં થતું શું કે ઘણી વસ્તુ હલાલ હતી એને યહૂદી અને ઈસાઈ લોકો હરામ કરી દેતા અને કહી દેતા કે આજથી જે છે હું ખુશ્બુનો ઇસ્તેમાલ નહીં કરું, આજથી હું જે છે સારા કપડાં નહીં પહેરું, હું હંમેશા ફાટેલો તૂટેલા કપડાં પહેરીશ કે જે મને ખુદાની સામે સારું દેખાય. આ યહૂદી ને ઈસાઈ કરતા. ઘણી વખત એવું હોય કે ઘણી વસ્તુ હલાલ હોય તો એમાં વાક્યો ઘડી અને આ યહૂદી અને ઈસાઈ લોકો એને હરામ કરી દેતા. ખાસ કરીને એક આખો વાક્યો ઘડી અને તૌરેત ઇંજીલમાં દાખલ કરી દીધો. તૌરેતમાં નહીં, ઇંજીલમાં દાખલ કરી દીધો. કેવી રીતે? તો કે હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ ને કોકે શાદીમાં દાવત આપી. શાદીમાં દાવત આપી એટલે હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ ત્યાં જરાક મોડા પહોંચ્યા અને એ માણસે જેટલાને દાવત આપી હતી આવી પડ્યા વધારે અને એ શરાબનો બંદોબસ્ત કર્યો હતો એટલે શરાબ ખલાસ થઈ ગઈ. હવે જેવા હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ આવ્યા તો હઝરત ઈસાને કહે છે કે એ નબી ખુદા, પ્રોબ્લેમ થઈ ગયો, ખાવાનું ઘટી પડ્યું, શરાબ ખાલી થઈ ગઈ છે, હવે શું કરવું? તો હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ એને કહે છે કે તું મને એક દેગ પાસે લઈ જા કે જેમાં પાણી ભરેલું હોય તો પાણી ભરના. એ પાણી ભરેલી દેગ પાસે લઈ ગયા અને હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ એમાં હાથ નાખે છે તો થોડુંક પીવે છે તો એ બધું શરાબ થઈ ગયું કે હવે જેને પીવરાવું હોય પીવરાવ, તારે ઘટશે નહીં. આવા વાક્યા ઘડી અને ઇંજીલમાં દાખલ કરી દીધા. નહીતર અલ્લાહની શરીયતમાં હઝરતે આદમથી લઈને ખાતમ સુધી જે નબી આવ્યા કોઈ દિવસ શરાબ હલાલ હતી નહીં. અને ખુદાવંદી આલમ આ વસ્તુનો જિક્ર કરે છે કુરાન મજીદમાં, ફવૈલુલ લિલ્લઝીના યક્તુબૂનલ કિતાબા બિઆઈદીહિમ સુમ્મા યકૂલુના હાઝા મિન ઇન્દિલ્લાહ. કે અલ્લાહની વાય થાય એ લોકો ઉપર, ખુદાની લાનત થાય એ લોકો ઉપર કે જે યક્તુબૂનલ કિતાબ બિઆઈદીહિમ કે કિતાબમાં, અલ્લાહની કિતાબમાં પોતાના હાથથી કંઈક ને કંઈક લખી નાખે છે અને કહે છે કે આ લખાણ જે છે એ કોના તરફથી છે? અલ્લાહ તરફથી. હવે આવું કરવાનું કારણ શું હતું? હવે દાખલા તરીકે શરાબ હરામ હતી, હવે ઈસાઈ લોકોને શરાબ પીવી હતી તો મનસૂબ કર્યું હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ તરફ અને કીધું કે શરાબ પીવી હલાલ છે. આવું શા માટે કરતા? કારણ કે હવે મોટા મોટા શેફ લોકો હોય, પત્રો લોકો હોય, શેઠ લોકો હોય, હવે એ લોકોને રાજી તો કરવા. એ લોકો મોપેરાને, પાસ્તેરને કવર આપતા હોય, કદો આપતા હોય, પૈસા આપતા હોય, તો હવે ફતવો જે છે બનાવવો જોવે. હવે ફતવો હલાલ લાવે ક્યાંથી? કંઈક ખુદાની કિતાબમાં હોય તો એના ઉપરથી ફતવો દે. તો હવે શું કર્યું? આ લોકોએ એક ફતવો હલાલ કરાર દીધો, એક વસ્તુ હલાલ કરાર દઈ અને કુરાનમાં એ લોકોની ઇંજીલમાં રાખી દીધો અને કીધું કે હવે આ ઇંજીલમાં આ ફતવો છે. થોડાક જમાનો ગયો એટલે એ વસ્તુ હલાલ થઈ ગઈ. એ જ વસ્તુ ખુદાવંદી આલમ કહે છે કે આ લોકો પોતાના હાથથી કિતાબમાં લખીને રાખી દેતા અને પછી કહેતા કે આ વસ્તુ અલ્લાહ તરફથી છે. શું કામ? લિયશ્તરુ બિહી સમનન કલીલા, કે આમ કરવાથી એ લોકોને થોડોક ફાયદો મળી જાય. ફવૈલુલ લહુમ મિમ્મા કતબત અયદીહિમ, તો ખુદાની લાનત જાય એ લોકો ઉપર કે જે લોકોએ આ વસ્તુ લખી, પોતાના હાથથી લખી અને એમાં રાખી દીધું. વવૈલુલ લહુમ મિમ્મા યક્સિબુન, અને લાનત થાય, વાય થાય
એ કમાણી ઉપર કે જે એમાંથી આ લોકોએ કમાણી કરી, પૈસા મેળવી લીધા પત્રો પાસેથી. કારણ એક વસ્તુ હરામ હતી એને હલાલ કરી. તો આ અલ્લાહની જે વસ્તુ હલાલ કરેલી છે એને હરામ કરવી અને જે વસ્તુ હરામ છે એને હલાલ કરી દેવી, આ વસ્તુ અલ્લાહના કાર્યમાં દખલગીરી કર્યા બરાબર છે. અને ખુદાવંદી આલમે અગર જો કુરાને મજીદ માટે આવી ગારંટી ના લીધી હોત, ઇન્ના નઝ્ઝલના ઝિક્ર વ ઇન્ના લહુ લહાફિઝુન, કે અમે આ કુરાનને નાઝિલ કર્યું અને અમે એની હિફાજત કરશું, તો આ કુરાનની શું હાલત થઈ હોય ખબર ના પડે. આ તો ખુદાની ગારંટી છે. અગર જો ખુદાએ ગારંટી ના લીધી હોત કે અમે આ કુરાનની હિફાજત નહીં કરી અથવા કરશું કે નહીં કરશું, એવી કંઈ ગારંટી ના લીધી હોત, તો શું થાત? આ કુરાન અત્યારે જે 114 સૂરાનું 30 પારાનું આપણી પાસે છે, એ પોસિબલ અડધું બાકી ના રહ્યું હોત, અને જે એમાં હરામની વાત હતી એ બધી ખલાસ થઈ ગઈ હોત, અને આજે મુસલમાનો અયાશીમાં પડેલા હોત. અને અત્યારે કુરાન આપણી પાસે જીવતું જાગતું મોજૂદ હોવા છતાં એની તફસીરમાં જે છે કેટલા બધા ખલ્દ મૌજ ઊભા કરી નાખ્યા. માવિયા ઇબ્ન અબી સુફિયાન તફસીર બયાન કરવાની મનાઈ કરી દીધી. બધા માણસો એના પાસે ગયા કે ભાઈ માવિયા તું શા માટે તફસીર કરવાની મનાઈ કરી દે છે? લોકોને કુરાન સમજવું છે, તો શા માટે રોકે છે આ લોકોને? અગર જો આ લોકો કુરાનને જ ખાલી પડશે ને સમજશે નહીં, તો આ લોકો આગળ કેમ વધી શકશે? કારણ કે એ વખતે મુફસ્સિર અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ હતા, એ તફસીર કરતા. માવિયા કે વાંધો નહીં, તફસીર કરે, પણ તફસીર કોણ કરે એ અમે ડિસાઈડ કરશું. હવે વિચાર કરીએ, જે કુરાનની ખુદાએ ગારંટી લીધી એમાં પણ જાત જાતની તફસીર ખોટી અને સાચી ઊભી કરી નાખી અને લોકોને ગુમરાહ કરી નાખ્યા. તો આ વસ્તુ જે છે એ દરઅસલ તૌરેત અને ઇન્જીલની સીરત ઉપર અમલ કરવા ચાહે છે કે એ લોકોએ પોતાની કિતાબમાં ફેરબદલી કરી, હરામનું હલાલ, હલાલનું હરામ કરી નાખ્યું. અહીંયા પણ એ કોશિશ કરવામાં આવે છે કે જે વસ્તુ હલાલ છે એ વસ્તુને હરામ કરે. જ્યારે હમણાં થોડાક વખત પહેલા ફ્રાન્સમાં એક બહુ ચર્ચા ચાલી હતી કે હોમોસેક્સ્યુઅલ આપસમાં મરિયાજ કરી શકે કે નહીં, તો એક આગા સાહેબ મૌલાના ખાસ બયાન દે છે કે કુરાનમાં ક્યાંય મનાઈ નથી આ વસ્તુની. તો કે ભાઈ કૌમે લૂતનો, જનાબે લૂતનો વાક્યો બયાન થયો છે, એનું શું? તો કે લૂતનો વાક્યો બયાન થયો છે, પરંતુ એનો મતલબ એ નથી કે ખુદાવંદી આલમે આ વસ્તુને હરામ કરાર દીધી છે. એટલે કે જે વસ્તુ દીવા જેવી રોશન છે કે ખુદાવંદી આલમે કૌમે લૂત ઉપર એટલા માટે અઝાબ કર્યો કારણ કે એ હોમોસેક્સ્યુઅલ થઈ ગયા હતા અને બીજા ગુનાહ કરતા હતા, એટલે એ લોકો માટે અઝાબ નાઝિલ કર્યો. તો આનાથી આપણને એક અકલમંદ માણસ, સામાન્ય ફિક્ર રાખવાવાળાને ખબર પડી આવે કે આ વસ્તુ ખુદાએ હરામ કરી છે. તો કે નહીં, હરામ નથી અને શાદી કરી શકે છે. અને ફ્રાન્સમાં એક સુન્ની આલિમ હતા, જો કે વહાબી પણ હોઈ શકે, એ એક મુસલમાન બે છોકરાના આપસમાં શાદી કરાવી નાખી. મતલબ શું થયું? જે વસ્તુ હલાલ હતી એને હરામ કરી, હરામ હતી એને હલાલ કરી નાખી. જ્યારે કે આ તૌરેત અને ઇન્જીલને આ સીરત હતી, એ લોકોની અસલ જે કિતાબ હતી એ લોકોએ આખી બદલી નાખી. અગર જો એ કિતાબને બદલવામાં ના આવી હોત તો અત્યારે ઇસ્લામની સચ્ચાઈ એકદમ સાફ થઈ ગઈ હોત. તૌરેત અને ઇન્જીલમાં પણ બયાન કરવામાં આવે છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સિફત, એ પણ આ રીતે છે: અલ્લઝીના યત્તબિઉના અર-રસૂલ અન-નબિય્ય અલ-ઉમ્મી અલ્લઝી યજિદૂનહુ મક્તુબન ઇન્દહુમ. આ રસૂલ કે જે નબી છે, ઉમ્મી લોકો વચ્ચે છે, એ રસૂલ વિશે પોતાની કિતાબ અસલ જે તૌરાત અને ઇન્જીલ હતી એમાં એ લોકો પાસે લખાણ મોજૂદ હતું. ઇન્દહુમ ફિ તૌરાત વલ ઇન્જીલ યઅમરુહુમ બિલ મારૂફ. હવે રસૂલે ખુદાની સિફત શું હતી? તો કે રસૂલે ખુદાની પહેલી સિફત એ છે કે એ અમરે બિલ મારૂફ કરશે. બીજું, વયનહાહુમ અનિલ મુનકર, નહીં અનિલ મુનકર કરશે. હવે ત્રીજી વાત જે અહીં આપણે જિક્ર કરીએ છીએ એ આપણા મોઝુથી રિલેટેડ છે. શું છે? તો કે રસૂલે ખુદા જ્યારે આવશે તો એની સુન્નત ઈ હશે, એની કાલિદે, એની સિફત ઈ હશે. વયુહિલ્લ લહુમુત તય્યબાત, કે રસૂલે ખુદા જે વસ્તુઓ પાકો પાકીઝા હશે એ પોતાની ઉમ્મત માટે એને હલાલ કરાર દેશે. આ ક્યાં લખેલું છે? તૌરેત અને
ઇંજીલમાં. એ લોકો પણ જાણે છે કે અસલ કિતાબ એ લોકોની ઉઠાવવામાં આવે તો એમાં આ વસ્તુ મોજૂદ છે કે રસૂલે ખુદા આવશે, અમર બિલ મારૂફ નહી અનિલ મુનકર કરશે, અને પાકીઝા જે વસ્તુ હશે એને પોતાની ઉમ્મત માટે હલાલ કરી દેશે. આ હલાલ અને હરામ વિશે આયત. એ લોકો શું કરતા કે હરામનું હલાલ, હલાલનું હરામ કરી દેતા. જ્યારે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવશે અને જે વસ્તુ જમાનામાં ફેરફાર થઈ ગયો હશે, હલાલે ખુદા હરામ થઈ ગયો હશે, હરામે ખુદા હલાલ થઈ ગયો હશે, એમાં ફેરફાર કરશે અને જે વસ્તુ પાકીઝા હશે એને પોતાની ઉમ્મત માટે હલાલ કરાર દેશે. બીજી વસ્તુ, બીજી સિફત રસૂલે ખુદાની એ હશે વ યુહર્રિમુ અલૈહિમુલ ખબાઇસ, અને જે પલીદ ખરાબ વસ્તુ હશે એ વસ્તુને પોતાની ઉમ્મત માટે રસૂલે ખુદા હરામ કરાર દેશે. મતલબ શું છે અહીંયા કે તૌરેતમાં તો આ વસ્તુ છે, પણ આપણને એ જાણવા મળે છે કે રસૂલે ખુદા આપણા માટે, આપણી હિદાયત માટે આવેલા છે, તો એ દરેક વસ્તુને હલાલ કરી છે જે આપણા માટે પાકીઝા અને સુંદર છે, અને એ દરેક વસ્તુને હરામ કરી છે જે આપણા માટે ફાયદાકારક નથી. શરાબ હરામ કરી, શું કામ? ફાયદો નથી. ઘણા ઇન્સાન કહે છે કે શરાબ પીવાથી જરાક ફાયદો થાય, હજમિયાત થાય. ખુદાવંદી આલમ ચોખ્ખું કુરાનમાં કહે છે કે હા સાચી વાત છે, શરાબમાં થોડાક ફાયદા સમાયેલા છે, પણ ફાયદા કરતા નુકસાન વધારે છે. એટલા માટે આ વસ્તુને હરામ કરાર દેવામાં આવી છે. આપણને ઘણી વખત માણસો આવીને પૂછતા હોય કે ભાઈ આ વસ્તુ શા માટે હરામ? કઈ લંગુષ્ટ ખાવા હરામ હોઈ શકે? કઈ ઓલા દરિયાઈ બીજી મછલીઓ, ભીંગડા વગરની મછલીઓ જે છે એ શું કામ ખાવી હરામ? એમાં તો બહુ સ્વાદ હોય. આવી સ્વાદીલી વસ્તુ અગર જો ખુદા આપણા માટે હરામ કરાર દેતો હોય તો પછી આ દુનિયામાં શું આપણે ભાટા ખાવા આવ્યા છીએ? વધારે પડતા માણસો આવી વસ્તુ બયાન કરતા હોય છે. જવાબ એટલો જ છે, અલ્લાહ ઉપર ઈમાન છે, રસૂલે ખુદા ઉપર ઈમાન છે કે ખુદાવંદી આલમે આપણને આપણા ઉપર અહેસાન કર્યો અને આપણને આ દુનિયામાં મોકલ્યા. અલ્લાહનો ફઝલો કરમ છે કે ખુદાવંદી આલમે આપણને આ દુનિયામાં મોકલ્યા અને આ દુનિયા થકી આપણને જન્નત જેવી મહાન નેમત આપવાનો છે. બીજું, રસૂલે ખુદા આવ્યા તો નકામા નવરા નહોતા બેઠા કે આપણી હિદાયત કરે, બલકે આ હિદાયત માટે એમણે મહેનત કરી કે જેથી આપણે કામયાબ થાય અને એમને આલી દરજ્જો નસીબ થાય અલ્લાહની બારગાહમાં. તો હવે આ અલ્લાહ અને રસૂલ જે પણ હુકમ કરે છે એ શા માટે? આપણી બરબાદી માટે તો નથી કરતા, બલકે આપણા ફાયદા માટે કરે છે. તો હવે જે વસ્તુ આપણા ફાયદા માટે છે એને ખુદાવંદી આલમે હલાલ કરી છે, જે વસ્તુ આપણા માટે નુકસાન છે એને આપણા માટે હરામ કરી છે. ચાહે એની ફિલોસોફી આપણને ખબર હોય કે ના હોય. ઘણી વસ્તુની ફિલોસોફી આપણને ખબર છે કે ઘણી વસ્તુ હરામ કરાર દીધી છે, આપણને દેખાય આવે કે આ વસ્તુ બરાબર નથી, પણ અમુક ઘણી વસ્તુની ફિલોસોફી આપણને ખબર નથી, અને આપણે હલાલ અને હરામ ઉપર અમલ કરવાના બદલે હંમેશા એ વસ્તુની પાછળ લાગેલા હોય કે આ વસ્તુ હલાલ કેમ થાય, હરામ વસ્તુ હલાલ કેમ થાય, એમાં જ આપણે પડ્યા છીએ. નહીં, આપણે ફક્ત એટલું જાણવાનું છે કે જે વસ્તુ હલાલ છે એ આપણા માટે ફાયદાકારક છે, જે વસ્તુ હરામ છે એ આપણા માટે ફાયદાકારક નથી. આ પહેલી આયત જે કુરાનમાં હલાલ અને હરામ વિશે નાઝિલ થઈ છે એ આ છે, યા અય્યુહર રસૂલ કુલુ મિનત તય્યબાત વ અમલુ સાલિહાન ઇન્ની બિમા તઅમલુના અલીમ. ખુદા સૂરે મુમિનુન આયત નંબર 57. ખુદાવંદી આલમ કુરાનમાં કહે છે, આય રસૂલ તમે જે પણ ખાઓ એ પાકીઝા વસ્તુ ખાઓ, વ અમલુ સાલિહાન અને નેક અમલ કરો. અહીંયા રસૂલે ખુદાને ખુદાવંદી આલમ બે હુકમ આપે છે, એક પાકીઝા ખાઓ એટલે કે હલાલ ખાઓ, બીજી વસ્તુ નેક અમલ કરો. અહીં આપણે અગર જો કુરાનની આયતને શબ્દોને આગળ પાછળ કરી નાખીએ તો, જો કે કરવાની રજા નથી પણ એક્ઝામ્પલ કરી નાખીએ તો શું થશે? આય રસૂલ અમલે સાલેહ કરો અને હલાલ ખાઓ,
નહીં. ખુદાવંદી આલમ અહીંયા ઈ કહેવા નથી ચાહતો કે તમે અમલે સાલેહ કરો અને હલાલ ખાઓ. નહીં, ખુદાવંદી આલમના દરેક વર્ડ જે કુરાનમાં છે, શબ્દો કુરાનમાં છે, દરેકમાં એક મોટો મોટો દર્શ સમાયેલો છે. ખુદા કહે છે કે તમે ખાઓ તો ઈ હલાલ ખાઓ અને પછી અમલે સાલેહ તરફ જાઓ, કારણ કે આ હલાલ ખોરાક તમારા અમલમાં જે છે એ તાસીર નાખે છે. અગર એક ઇન્સાન શરાબ પીને કહે છે કે હું આખી રાત નમાઝ પઢું, આખું વર્ષ રોજા રાખું, પણ શરાબ પીવું, શું એનો અમલ કબૂલ થવાનો? નહીં, કારણ કે આ હરામ ખોરાક ઇન્સાનના શરીરમાં અસર કરે છે. એક હદીસમાં પણ મળે છે કે હરામ ખોરાકનો અસર એટલો ખતરનાક અસર છે, જાણે ચાકુ જે છે એ ગોશ્ત ઉપર અસર કરે એના કરતા વધારે આ હરામ ખોરાક અને ગુનાહનો અસર ઇન્સાનના શરીર ઉપર થાય છે. ખેર, એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે આ હરામ વસ્તુ અગર કોઈ ઇન્સાન ખાય અને કહે કે હું નમાઝ પડતો રહું, થશે? નહીં થાય. શું કામ? કારણ કે અમલમાં રૂકાવટ પેદા કરે છે. ઘણા માણસો રસૂલે ખુદાના જમાનામાં ઇસ્લામને કબૂલ ના કર્યો એનું મોટું કારણ શું હતું? તો કે શરાબ હરામ હતી. એટલે એક માણસ આવે છે, સાંભળે છે કે રસૂલે ખુદા આ સિફત વાળા છે, આટલા મોજીઝા બતાવ્યા છે. એ માણસ ગામડામાં ક્યાં ને ક્યાં રહેતો હતો, સાંભળે છે કે રસૂલે ખુદા આવ્યા છે, એ આ કામ કર્યું છે, ખુશ થઈ ગયો. ત્યાં પોતાના ગામમાં બેઠા બેઠા રસૂલે ખુદા ઉપર આખો કસીદો બયાન કર્યો. વિચાર કરીએ કેટલી મોહબ્બત હશે, દૂરથી સાંભળીને ઇસ્લામ લઈ આવ્યો છે. માશાઅલ્લાહ. એ કહે છે કે હવે હું રસૂલે ખુદા પાસે જાઉં અને ત્યાં જઈ એના હાથ ઉપર ઇસ્લામને કબૂલ કરું. પોતાના ગામેથી નીકળે છે ખુશીને ખુશીમાં, જોશમાં ને જોશમાં. જેવો મદીનાના દરવાજે પહોંચે છે તો કોઈ માણસ એને મદીનાનો મળે છે, જોકે એ પણ મુનાફિક હશે. એને કહે છે તું કોણ છે? તો કે હું ફલાણા ગામથી આવ્યો છું. શું કામ આવ્યો છે? તો કે મેં સાંભળ્યું છે કે આ ગામમાં નબીએ ખુદા મબૂસ થયા છે. તો કે હા. તો કે હું ઇસ્લામને કબૂલ કરવા માટે આવ્યો છું. તો કે તને ખબર છે કે આ ઇસ્લામના અહેકામ શું છે? તો કે ના, મને બહુ કંઈ ખબર નથી, રસૂલે ખુદા વિશે જાણું છું. તો કે આમાં ખોટું બોલવું હરામ છે, ગીબત હરામ છે, ઝિનાખોરી હરામ છે. તો કે વાંધો નહીં. તો કે શરાબ પણ હરામ છે. તો કે ઈ ના થાય. બહેતર હું 1 વર્ષ મારા આરામથી મારો મોજ અને શોખ શરાબ પી લઉં, પછી આવું અને પછી જે છે હું ઇસ્લામને કબૂલ કરું. રસૂલે ખુદાની મુલાકાત પણ નથી કરતો. એ મદીનાના દરવાજાથી જ પોતાના ગામ પાછો ચાલ્યો જાય છે. 8 મહિના જીવતો રહે છે. પેટ ભરીને શરાબ એટલી વધારે પી નાખી કે આ દુનિયાથી રૂખસત થઈ જાય છે, ઇસ્લામની તૌફીક ના મળી. વિચાર કરીએ, આપણે ઘણી વખત એમ વિચાર કરતા હોય કે આ વર્ષ પી લેવા દો, આવતા માહ રમઝાનથી હું બધું મૂકી દઈશ. ના થાય, અત્યારથી મૂકી દો. ખુદાવંદી આલમે જે વસ્તુ હલાલ કરી છે એ વસ્તુને જ હલાલ રાખો. હરામ કરી છે એનાથી હંમેશ માટે દૂર કરી નાખો, કારણ કે આ હરામ વસ્તુ ઇન્સાનના અમલમાં રૂકાવટ પેદા કરે છે. એક ઇન્સાન કોઈની દુકાનમાં જાય, પૈસા કે અહીંયા ક્યાં ખર્ચ કરવા, અહીંયા ગળદી બહુ છે, હજનો હેરામ પડ્યો છે, લઈ લો, લઈને ચાલતો થઈ ગયો. હવે એ ઇન્સાન એ કપડાથી હજ કરે, સફા મરવાની સહી કરે, 7 કાબાના ચક્કર લગાવે, તકસીર કરે, કુરબાની કરે, મીનાને અરફાત અને મુઝદલિફામાં રહીને એટલી બધી મુશ્કેલાતનો સામનો કરી, બધા અમલ પરફેક્ટ. એમ લાગે, જોવામાં આવે કે આ ઇન્સાને જે પણ અમલ કર્યા છે એકદમ સાપોરસા કબૂલિયતને પાત્ર. પોતાના ઘરે પાછો આવી ગયો. શું હજ કબૂલ થઈ? હજ તો કબૂલ ના થઈ, પરંતુ એની પત્ની પણ હજી એના ઉપર હરામ છે. શું કામ? કારણ કે જે તવાફે નિસા કર્યો છે એ હરામ ગસ્બી અહેરામથી કર્યો છે, જે ખુદાવંદી આલમ રજા નથી આપતો. હવે શું કરવું જોશે? પાછો જાય મક્કા, હજ કરે હલાલથી, તવાફે નિસા હલાલ અહેરામથી કરે અને પછી એના ઉપર એની પત્ની હલાલ થશે. વિચાર કરીએ, આપણને એમ થાય કે હવે એક નાનકડા એવા અહેરામ કે જેની શું કિંમત, એ આટલા મોટા 100 મિલિયન FMGના હજને બાતિલ કરી નાખે. અહેરામની કિંમત શું? અહેરામની કિંમત કેટલી હોય? લાખ ફ્રાંક, 2-2.5 લાખ ફ્રાંક.
2.5 લાખ ફ્રાંક 100 મિલિયનના હજને બાતિલ કરી નાખે? હા, કરી નાખે. શું કામ? કે જે વસ્તુ હરામ છે એ હરામ જ રહેવાની છે. એને તમે હલાલ કરશો તો એ ઓલા 100 મિલિયન જે છે એ પાણીમાં ચાલ્યા જશે. અને જ્યાં સુધી આપણે એમ થાય કે હવે આજનો દિવસ હરામ ખાઈ લઈએ પછી નહીં ખાઈએ, તો જ્યાં સુધી આપણા શરીરમાં હરામ ગોશ્ત અથવા હરામ ખોરાકનો એક અસર પણ જ્યાં સુધી બાકી હોય મતલબ શું? એનાથી ગોશ્ત બનેલું હોય, લોહી બનેલું હોય અથવા પાણી અને વિટામિન બનેલા હોય, જ્યાં સુધી એ સુકાશે નહીં ત્યાં સુધી અમલમાં એનો અસર દેખાતો રહેશે. દુઆ કબૂલ નહીં થાય, અમલ કબૂલ નહીં થાય. માટે કોશિશ કરીએ આપણે આપણી જિંદગીમાં જે પણ વસ્તુ ઉપયોગમાં લઈએ પહેલા કુરાનથી જોઈએ કે શું એ વસ્તુ આપણા માટે હલાલ છે કે નથી. જંગે ખૈબર થઈ. જંગે ખૈબર પૂરી થઈ એટલે રસૂલે ખુદા ઊભા થયા અને હલાલ અને હરામ ઉપર એક સરસ મજાનો ખુતબો આપ્યો. બધાને જાણ કરી કે હલાલ શું છે, હરામ શું છે. પછી હુકમ આપ્યો, આવો બધા માણસો જેટલું પણ ગનીમત લૂંટી શક્યા છે અહીંયા રાખો, ભેગું કરો. માલે ગનીમતને ભેગો કરવામાં આવ્યો. કેટલો બધો માલ. હવે રસૂલે ખુદા અલ્લાહના હુકમ પ્રમાણે એની તકસીમ કરવાની શરૂઆત કરી. શું? માલે ગનીમત જે મળ્યો હતો અને બહુ જાજો હતો જંગે ખૈબરમાં. કહેવામાં આવે છે કે જંગે ખૈબર પછી મુસલમાનો બહુ પૈસાવાળા થઈ ગયા. એના છોકરાઓ સોનાની બ્રિકથી રમતા ઘરમાં. એક મુબાલગો હશે પણ મુસલમાનોની હાલત બહુ સારી થઈ ગઈ. રસૂલે ખુદાએ કીધું કે અહીંયા બધો માલે ગનીમત ભેગો કર્યો. બધાને અલ્લાહના હુકમ પ્રમાણે જે બધા સિપાહીઓમાં જેને જેટલું દેવાનું હતું તકસીમ કરી નાખ્યું. બધું દેવાઈ ગયું, કમ્પ્લીટ પૂરું થઈ ગયું. રસૂલે ખુદા ફરી એકવાર બધાને પૂછે છે, કોઈ પાસે માલ બાકી નથી રહી ગયો ને? એક માણસ કહે છે, યા રસૂલલ્લાહ, હવે તમે ગનીમતને ભેગી કરો, બધું અહીંયા તકસીમ કરો, એ પહેલા બૂટની દોરી, જોડાની દોરી જે છે એની કઈ કિંમત ના હતી. એ જમાનામાં પણ કિંમત નહોતી. એ મેં પહેલા ઉઠાવી લીધી હતી. હવે અત્યારે વાદરીની જરાક તો કિંમત હશે, દોરીની જરાક કિંમત હશે, લેવા જાય ત્યાં. ફ્રાન્સમાં કેટલી હોય છે નથી ખબર. 10 યુરો દાખલા તરીકે ફ્રાન્સમાં. અહીંયા જે છે ફ્રીમાં લેવા જાઓ મફતમાં દઈ દે તમને, માંગો તો. કહેવાનો મકસદ કે એ દોરીની કઈ કિંમત ના હતી. રસૂલે ખુદાને કહે છે કે આ મેં દોરી લીધેલી છે, એ તકસીમ થયો ને માલ ઈ પહેલા, શું ઈ પણ મારે પાછી દેવી પડે? રસૂલે ખુદા કહે છે કે દેવી પડશે પાછી. અને અગર જો તું નહીં દે અને રાખી લેશ આની રેલોર વગરની સમજીને, તો કયામતના દિવસે તારા પગમાં આગની દોરી બાંધવામાં આવશે. આ દુનિયામાં તો તું બૂટની દોરી ગમે ત્યારે બાંધી શક ને ખોલી શક, પણ ઈ કયામતમાં તારા પગમાં આગની દોરી બાંધવામાં આવશે કે તને ખોલવાનો પણ અધિકાર નહીં હોય. આપણે વિચાર કરીએ કે આ વસ્તુ સામાન્ય છે. ઘણી વખત આ વસ્તુ સામાન્ય નથી હોતી, એમાં બહુ મોટો હિસાબ છે. આપણને કહેવામાં આવે છે કે અલ્લાહની ઇબાદતમાં તમે શક ના કરો. અગર જો 3 શક થાય તો એ શક ઉપર ધ્યાન પણ ના દો. હવે આપણને એમ થાય અલ્લાહુ અકબર, બરાબર કર્યું કે નહીં? 3-4 વાર શક થયો, વાંધો નહીં, મૂકી દો. જેમ નમાઝને આગળ વધારો. વઝુમાં શક થયો કે ભાઈ અમે હાથ ધોઉં છું તો મોઢું બરાબર ધોયું કે નહીં? 2-3 વાર શક થાય, એ શક ઉપર ધ્યાન ના દો. ભલે ખોટું વઝુ કર્યું પણ તમે આગળ વધો, ત્યાં વાંધો નહીં. પણ જ્યારે હક્કુન નાસની વાત આવે છે, ખુદા કહે છે કે ના, બહુ એહતિયાત કરો. દરેક શકને એમાં દૂર કરો. શું કામ? કારણ કે હક્કુન નાસ વિશે કયામતમાં સવાલ થવાનો છે. અને ઘણા ઇન્સાનને જહન્નમમાં જવાનું કારણ શું હશે? તો કે હક્કુન નાસ એની ગરદન ઉપર હશે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઈ જહન્નમ એવી હશે કે ત્યાં લોકોને કેદ રાખવામાં આવશે. હવે આપણે અગર જો અહીંયા કોઈને કેદ કરવા હોય તો કેવી રીતે કેદ કરે? તો કે એક નાની કોઠડીમાં એને પૂરી દે એટલે થઈ ગયો કેદ. પણ ના, જહન્નમની કેદ ખતરનાક હશે. એમાં સખત કેદ, ઇન્સાનને આગની સાંકળથી બાંધવામાં આવશે. અને અહીંયા આગળ જો દુનિયામાં હોય તો ક્યારેક ખાવાનો સમય થાય, જમવાનો સમય થાય એટલે એને ખોલી નાખવામાં આવે કે ખાઈ લે. પણ કયામતના દિવસે જે ઇન્સાનને કેદમાં રાખવામાં આવ્યા એને ખોલવામાં નહીં આવે.
એ લોકો બીમાર પડી જશે. અહીંયા કોઈ બીમાર થઈ જાય કેદી તો એને દવા દેવામાં આવે, પણ ત્યાં બીમાર હશે એ લોકો જેને કેદ કરવામાં આવ્યા એ લોકોને સાજા કરવામાં નહીં આવે. માટે ધ્યાન રાખીએ, આ હલાલ અને હરામને બહુ સુપલ ના લઈ લઈએ, બહુ સરળ ના લઈ લઈએ. હંમેશા એના ઉપર ભાર દઈએ કે મારી જિંદગીમાં કોઈ વસ્તુ એવી ના હોવી જોઈએ કે જેને ખુદાવંદે આલમે હરામ કરાર દીધી હોય છે. આ એક આયત વિશે શું હતી? પહેલી આયત, કહે રસૂલ તમે હલાલ જે પાકો પાકીઝા વસ્તુ છે એ ખાઓ અને અમલે સાલેહ અંજામ આપો. બીજી કુરાનની આયત, ઇન્નલ લઝીના યાકુલુના અમવાલલ યતામા ઝુલ્મન ઇન્નમા યાકુલુના ફી બુતૂનિહિમ નારા સયસ્લૌના સઈરા. બહુ ખતરનાક આયત છે. હવે દર હકીકત આ આયત યતીમનો માલ ખાવા ઉપર છે, પણ આના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે ખુદાવંદે આલમ યતીમનો માલ ખાવાની ના પાડે છે તો સાથે સાથે શું બીજાનો માલ હલાલ કરાવી દે છે? ના, બધાનો માલ ખાવાની હરામ છે, પણ યતીમ માટે ખાસ તાકીદ કરવામાં આવી છે કે યતીમના માલની નજદીક ના થાજો, એ લોકોનો માલ તમે ના ખાજો. અગર જો યતીમનો માલ તમે ખાધો તો પેટમાં શું નાખો છો તમે? જહન્નમની આગને નાખો છો. એક આલિમ કહે છે કે ખુદાવંદી આલમે જન્નત અને જહન્નમ બનાવી નથી. જન્નત આપણે બનાવીએ છીએ ને જહન્નમ પણ કોણ બનાવે છે? આપણે બનાવે છે. તમે કહેશો કે હું તો અહીંયા મસ્જિદમાં રોઝા રાખીને ઇફતાર કરીને આરામથી બેઠો છું, હું ક્યાં જન્નત અને જહન્નમ બનાવવાનું છે? ના, આપણા એક એક અમલ ઉપર યા તો જન્નત બને છે યા તો જહન્નમ બને છે. કેવી રીતે? રસૂલે ખુદા મેરાજ ઉપર ગયા. મેરાજ ઉપર ગયા તો જન્નતમાં અમુક ફરિશ્તાઓને જોયા કે એ લોકો જન્નતમાં મહેલ બનાવે છે. થોડી વાર થઈ તો એ બધા ફરિશ્તાઓ ચૂપચાપ બેસી ગયા. રસૂલે ખુદા કહે છે કે શું આ બધા કેમ બેસી ગયા, થાકી ગયા છે? મારી ભાષામાં કહું તો કે પગાર બરાબર નથી મળ્યો, શું છે? જિબ્રાઈલ કહે છે કે ના, આ લોકો થાકી નથી ગયા કે કંઈ એવું નથી. શું કામ બેસી ગયા? કારણ એ છે કે આ લોકો મોમિનો માટે જન્નતમાં ઘર બનાવે છે, પણ એનું જે મટીરિયલ છે એ કોણ મોકલે છે? તો કે એ મોમિનો અલ્લાહની હમદો સના અને તસ્બીહ કરે છે, એટલા માટે ત્યાં એ લોકોને મટીરિયલ મળે છે, એના માટે ઘર બનાવે છે. અને જ્યારે મોમિનો આ જિક્ર પડવાનો મૂકી દે છે તો પછી આ લોકો પણ ચૂપચાપ બેસી જાય છે. એ લોકો પાસે મટીરિયલ નથી એટલે બનાવતા નથી. રસૂલે ખુદા એક જગ્યાએ બેઠા હતા, વાત આવી ગઈ છે તો કહેતો જાઓ. રસૂલે ખુદા સવાબ બયાન કરે છે. જે કોઈ ઇન્સાન એક વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ પોતાના મોઢામાંથી જારી કરે છે, જન્નતમાં એના માટે દરખ્ત ઉગે છે. તો એક સાહાબી કહે છે કે હા, આપણે હવે જરૂર નથી, કારણ કે બહુ રાતે તસ્બીહ લા ઇલાહા ઇલ્લલ્લાહની કરી તો પીઠે બધા મારા પાસે ઝાડ થઈ ગયા, હવે એટલા બધા સાચવીશ ક્યાં? હવે દાખલા તરીકે એ માણસે રાતે બહુ જાજી તસ્બીહ પડી હશે, 1000-2000 તસ્બીહ કરી નાખી હશે લા ઇલાહા ઇલ્લલ્લાહ, તો કેટલા બધા ઝાડ સાચવીશ ક્યાં? તો કેટલા બધા ઝાડ હશે? રસૂલે ખુદા કહે છે હા, હશે આટલા બધા ઝાડ, પણ ધ્યાન રાખજે, ગુનાહની ચિંગારી મોકલી અને એ બધા ઝાડને બાળી ના નાખજે. ઘણી વખત આપણે જન્નતમાં બહુ સારી એવી વસ્તુ બનાવી લેતા હોય, પણ હક્કુન્નાસ જે આપણા ગરદન ઉપર આવી જાય છે એમાં આપણે કેટલી વસ્તુ આપણે અલ્લાહની બારગાહમાં બાળી નાખતા હોય. આપણે હાથે બનાવી અને પગ ઉપર કુહાડો મારે છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ અને ઇમામ સાદિક અલૈહિસ્સલામ આ વસ્તુ ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન યતીમનો માલ ખાય છે, ભલે પછી 2 દિરહમ કેમ ના હોય, ગમે એટલો ઓછો કેમ ના હોય, એ ખાય છે એટલે એ પોતાના પેટમાં શું નાખ્યો? જહન્નમની આગ નાખી. અને કુરાન મજીદમાં આવી આયતમાં આ વસ્તુ સયસ્લૌના સઈરા, એ બહુ દાંશરે તાબીર છે. એનો મતલબ શું? સયસ્લૌના સઈરા, કે આ વસ્તુ બહુ જલ્દી લોકો જહન્નમ તરફ આગળ વધી રહ્યા છે. જલ્દી જે છે એ આગ તરફ આગળ વધી રહ્યા છે, જહન્નમ તરફ આગળ વધી રહ્યા. આવી તાબીર જે છે એ બહુ ઓછી જોવા મળે છે, દાંજર એવા છે. માટે જ્યારે કોઈનો હક આપણી ગરદન ઉપર રહી ગયો હોય, દયા આવે, નહીતર જે છે પ્રોબ્લેમ થશે.
એક મરહુમ જે છે પોતાના વારસદારોને સપનામાં આવે છે. હવે બહુ મુત્તકી ને પરહેઝગાર અને એકદમ ડાયા માણસ હતા. સપનામાં આવે છે, એના વારસદારને કહે છે કે હું અહીંયા બહુ તકલીફમાં છું. તો કે કેમ? હવે એ પ્રોફ પણ હતા જે મરનાર હતા, કુરાનની આયતની દર્શ દેતા, તફસીરનો દર્શ દેતા. હવે એ કહે છે કે ફલાણો પાડોશી છે ને, એને મારે પૈસા દેવાના હતા અમુક, અને એ દેવાના નથી એટલા માટે અહીંયા કબ્રમાં મારો છુટકારો નથી થતો, તમે દઈ આવો, મને રજા મળી છે કે હું તમને આપું. હે સવારે એ વારસદાર ઉઠે છે, એ પાડોશી જે હતો એના ઘરે જાય છે અને કહે છે કે તમારા પાસે તમને કાંઈ પૈસા દેવાના બાકી છે? તો કે હા, દેવાના બાકી છે તારા પપ્પા. તો કે અમારા પાસેથી લઈ લીધું હોત તો તમે શું કામ આમ કર્યું? તમને ખબર છે કે તમે અમારા પાસે માંગણી ના કરી, તમે તમારો હક ના લીધો, અમારા પિતાને કબ્રમાં કેટલી મુસીબતનો સામનો કરવો પડ્યો છે. ખીચાય છે. આ પૈસાની શું વેલો? એટલી મોટી રકમ પણ નથી. એ માણસ કહે છે કે ના, મારી જિમ્મેદારી નથી કે હું માંગવા આવું. દર્શ કુરાનનો અમે તમારા પિતા પાસે લેતા. કુરાન મજીદની સૌથી મોટી આયત છે, એ હકુન નાસ વિશે વાત કરે છે. એ અમે તમારા પિતા પાસેથી શીખી. તમારા પિતાએ આ બધું વસ્તુ લખીને રાખવી જોઈએ હતી કે ખુદાના ખાસ્તા આવી કઝા વાકે થાય, મોત ઓચિંતા વાકે થાય તો એના વારસદાર દઈ દે. મને કહેવાની જરૂર નથી. આપણે જે છે જમાતમાં એલાન થતું હોય છે. શું એલાન થતું હોય છે? કે અગર કોઈનો કર્જ રહી ગયું હોય તો વારસદારો પાસેથી મેળવી લે. ના, મેળવવાનો જે છે જિમ્મેદારી નથી. આ લોકો ઉપર જરૂરી છે કે જેનો હક બાકી છે એના સુધી પહોંચાડે. મરનાર ઉપર જરૂરી છે કે બધી વસ્તુ લેખિતવાર રાખે, ખબર નથી મોત ક્યારે આવી જાય. આ હક્કુન નાસ જ્યારે ગરદન ઉપર રહી જાય છે તો કેટલી મુસીબતનો સામનો કબ્રમાં ને કયામતમાં કરવો પડશે એ ખબર નથી. ખાસ કરીને આ વારસા બાબતે બહુ પ્રોબ્લેમ થાય છે. અત્યારે આપણા ખોજા સમાજમાં, ચાહે મડાગાસ્કર હોય યા પછી ઇન્ડિયા હોય, ત્યાં વારસો જે છે એ ઇસ્લામિક અને શરિયત મુજબ પરતાશે થતો અને થાય છે શું? જે વસ્તુ હલાલ છે એને હરામ કરી નાખે છે, હરામ છે એને હલાલ કરી નાખે છે. એક માણસ જવાન થવા માંડ્યો તો દીકરો, એના પપ્પા ગુજરી ગયા. હવે પપ્પા ગુજરી ગયા, માં અભણ, એના નાના ભાઈ બહેન. હવે આ બધું એના પોતાના નામે કરી નાખ્યું. થોડાક વખત થયા એટલે માં પણ ગુજરી ગઈ, બધો માલ એના પાસે. નાના ભાઈ બહેનને ભણાવ્યા, પઢાવ્યા, પરણાવ્યા, બધું એના ઘરે. પણ એને ખબર છે કે આ માલમાં એનો બાપનો જે માલ છે એમાં ભાઈ બહેનનો અધિકાર થાય છે. એક ઉંમર મોટી થવા લાગી એટલે વ્યાધિ થઈ. એક આગા સાહેબને બોલાવે છે. આગા સાહેબ, મારા પાસે આ માલ છે, કોઈને નથી ખબર. મારા નાના ભાઈ બહેન હતા, મારા પપ્પા ગુજરી ગયા ત્યારે બહુ નાના હતા, એને ખબર પણ નથી કે શું કરવું, કેટલું છે. બધી વસ્તુ મને ખબર છે, મારા સિવાય કોઈ જાણતું નથી. હવે એ લોકોનો હક મારા ઉપર છે અને મેં વસિયતનામામાં લખી નાખ્યું છે કે મારા મરવા પછી હું મારા પત્નીને વસિયત કરતો જાઉં છું કે આટલો માલ જે છે મારા ભાઈ બહેનને દઈ દેવામાં આવે. આગા સાહેબ કે ના, તો એવી વસિયત ના કરતો જા, બલકે ખુદ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી દેતો જા જેનો હક છે, બાકી ના રાખ. ઇન્સાન કહે છે ઠીક છે. અને થાય છે એવું કે 2-3 દિવસ નથી થતા, હજી માલ દીધો નથી અને ક્રિસ કાર્ડિયાક કરે છે, હાર્ટ એટેક આવે છે અને એ ભાઈ આ દુનિયાથી રૂખસત. હવે પત્નીને વસિયત કરી હતી, વસિયતને ક્યાંય ફાડીને ફેંકી દીધી અને માલ બધો પત્ની ખાઈ ગઈ. આપણને એમ થાય છે કે મને મારી પત્ની ઉપર બહુ ભરોસો છે. તું જ્યાં સુધી હયાત છો ને ત્યાં સુધી ભરોસો બાકી છે. તારા મરવા પછી તારો ભરોસો ક્યાંય પામાલ થઈ જશે અને આ માલ ઉપર કોની કેવી રીતે નિયત ખરાબ થશે એ ખબર. માટે જે વસ્તુ હલાલ છે એ તું તારા માટે રાખ અને જેનો હક અધિકાર બીજાનો છે એને તું દઈ દે. એવું ના થાય કે તારા માલમાં હરામ વસ્તુ આવી જાય. ત્રીજી આયત વિશે વાત કરીએ. યા અય્યુહલ્લઝીના આમનુ લા તાકુલુ અમવાલકુમ બૈનકુમ બિલ બાતિલ. તમે એકબીજાના માલને હડપ ના કરી જાઓ. હવે એ તો પૈસા વાળો છે, હવે આપણે અત્યારે એને નહીં દેશું તો એને થોડું ક્યાં ઓછું આવી જશે નહીં.
ઘણા માણસો બીજા માણસોના ચેક અથવા તો પૈસા એ રીતે ખાઈ જાય છે કે સામે વાળો બહુ પૈસા વાળો છે. ખુદા મનાઈ કરે છે, આ ઈમાન લાવનારાઓ, આટલા બધા નમાઝના પાબંદ, આટલા બધા રોઝાના પાબંદ, ધર્મના પાબંદ, પણ પૈસા ભરવાની બાબત આવે એટલે બહુ કાચા હોય. ના, તમે આપસમાં એકબીજાના માલને હડપ ના કરો. ખુદાવંદી આલમ આ વસ્તુને તમારા માટે હલાલ નથી કરી. ઇમામ અલી અલૈહિસ્સલામથી આપણે દર્શ મેળવીએ. આવ્યા મદીનાના માણસો ઉસ્માનના કત્લ પછી અને કહે છે, મૌલા હવે ખિલાફત તમારી. ઇમામ કહે છે કે ના, મારી અમુક કન્ડિશન છે તો હું આ ખિલાફતને કબૂલ કરું. પહેલી કન્ડિશન એ છે કે રસૂલે ખુદાની વફાત પછી આ 3 ખલીફાના જમાનામાં જે પણ માલ બૈતુલ માલમાંથી ખોટી રીતે કોઈને દેવામાં આવેલો હશે એ હું બૈતુલ માલમાં પાછો ધકેલીશ. અગર એનાથી કનીઝ ખરીદ દેવામાં આવી હશે એ કનીઝ બૈતુલ માલમાં આવશે. અગર શાદીની મહેર દેવામાં આવી હશે એ મહેરને પણ હું લઈ લઈશ. ઇન્સાફ સાથે હુકુમત કરીશ. આ કન્ડિશન ઇમામે ખિલાફતને હાથમાં લેવા મોર કરી. અને હવે આપણે કહીએ છીએ અલ અજલ અલ અજલ અલ અજલ. હવે ઇમામ આવીને કે ફલાણાને પૈસા ભર, ફલાણાને પૈસા ભર, ફલાણાને પૈસા ભર. અરે ભાઈ, બધાને હું પૈસા ભરી દઈશ તો મારા પાસે બાકી શું રહેશે? બહેતર ઇમામ તમે પડદે ગેબ માર્યો ને હું અહીંયા લોકોનો માલ ખાઈને આબાદ રહો. આપણી હાલત આવી જશે. ના, આવું નથી કરવાનું. અગર જો સાચા ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઇંતજાર કરવા વાળા છીએ તો બધાનો અધિકાર જે છે એ આપી દો. કોઈનો માલ ખોટી રીતે હડપ ના કરો. આ યહૂદી ને ઈસાઈની સ્ટાઇલ હતી કે એ લોકો આપસમાં એકબીજાના માલને ખાઈ જતા. ખેર, એક બ્લાક પણ કહેતો જાઉં. એક માણસે, પાકિસ્તાનનો વાક્યો લાગે છે અથવા તો ઇન્ડિયાનો હશે, એક માણસે કોઈ માણસ પાસેથી પૈસા લીધા 10,000 કે આવતા અઠવાડિયે દઈશ. 10,000 રૂપિયા લીધા, લગભગ $100 જેવી. હવે આવતા અઠવાડિયે ઓલો માણસ કહે છે કે ભાઈ એ તું પૈસા તો ભર, તે મને અઠવાડિયાનો વાયદો દીધો હતો. તો કે શું કીધું તું મેં? તો કે તે તો એમ જ કીધું તું ને કે અગલે હફતે કો લોટા દૂંગા. ઓલો માણસ કહે છે કે ઠીક છે, આલે આ લોટો, પાણીનો લોટો હતો, વાસણ દીધું એને, કે આ શું છે, 10,000 દેવાની વાત છે. તો કે મેં તો એ જ કીધું હતું ને, મેં અગલે હફતે લોટા દૂંગા, તો આ લોટો આપું છું તને. અત્યારે હાલત આવી થઈ ગઈ છે, ગમે એ બહાનાથી કોઈના માલને આપણે ખાઈ જવાની કોશિશ કરતા હોઈએ છીએ. અગર સાચા જમાનાના ઇમામના મુંતઝિર છીએ તો આપણા ઉપર એક રાલનો પણ કોઈનો કર્જો બાકી હોવો જોઈએ નહીં. ઇમામ અલી અલૈહિસ્સલામ બજારમાં જાય છે, ઇમામને કંઈક વસ્તુ ખરીદવી હતી, ઇમામને પસંદ આવી ગઈ. ભાવ પૂછે છે, ભાવ જરાક વધારે હતો. માણસ કહે છે કે મૌલા હવે તમે અમારા ઇમામ છો, ખલીફા છો, આ લઈ જાઓ, હું સબ્ર કરી લઈશ, વાંધો નહીં. તમે મને 2 દિવસ પૈસા મોડા આપો તો હું માંગીશ નહીં. ઇમામ કહે છે કે તું શું કામ સબ્ર કરે? હું સબ્ર કરી લઉં, હું સબ્ર કરી લઉં. મને આ વસ્તુની જરૂર છે, મારા પાસે પૈસા નથી તો 2 દિવસ હું વાટ જોઈ જાઉં, મારા પાસે પૈસા આવશે ત્યારે હું વસ્તુ લેવા આવીશ. આ છે દકીક ઇસ્લામ. ઇમામ આ તાલીમ આપે છે કે કોઈનો કરજો તમારા પાસે બાકી ના હોય, કોઈ તમારા પાસે માંગતલ ના હોય. ઇસ્લામમાં ઉતાવળ કરવાની મનાઈ છે, પણ અમુક જગ્યાએ ઉતાવળ કરવામાં ખાસ તાકીદ કરવામાં આવી છે. ઘણી વસ્તુ છે એમાં, એક દીકરીની શાદી કરવામાં ઉતાવળ, નમાઝનો સમય થાય તો જલ્દી નમાઝને અદા કરવામાં ઉતાવળ, કે નમાઝ પડવામાં ઉતાવળ, નમાઝને અદા કરવા જવામાં ઉતાવળ. અને એમાંથી એક વસ્તુ આ છે કે તમારા ઉપર કોઈનો કર્જો બાકી હોય તો એને અદા કરવામાં તમે ઉતાવળ કરો, એમાં ઢીલ ના કરો. કારણ કે ખબર નથી તમારા વારસદારો પાછળથી ઈ દેશે કે નહીં દે. સમય પૂરો થવા આવ્યો છે પણ થઈ ગયું છે. નહીતર આપણે એક હદીસ બાકી રહી ગઈ છે, ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે વાત કરશું કે આ હરામ વસ્તુ જે આપણા શરીરમાં દાખલ થાય છે અથવા આપણી જિંદગીમાં આવે છે એના 5 અસર જિંદગીમાં આવે છે અને એ બહુ ખતરનાક અસર છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આ અસરાત બયાન કરી અને બીજા દર્સ ઉપર આપણે વાત કરશું. આવતીકાલે 3:30 વાગે દર્સ છે, બરાબર છે ને? 3:30 વાગે દર્સ છે. અગર જો તમે આવશો, જરાક સંખ્યા દેખાશે તો શરૂ કરીશ, નહીતર પછી સોમવારે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર.